સાહિત્ય દર્પણ પરિચ્છેદ 6 સવાલ નોંધતા જાઓ. યુનિટ 1 અને 4ના હને લેક્ચર બધા યુટ્યુબ પર છે. નોટ હું મૂકીશ એટલે કહીશ જ, ટાઈપમાં છે એટલે હજી નથી મુકાઈ. કાવ્યેષુ નાટકમ સ્પષ્ટ કરો. કાવ્યેષુ નાટકમ સ્પષ્ટ કરો. આ સવાલ ચાલી ગયો. તમે હતા? ઓકે. કાવ્યેષુ નાટકમ સ્પષ્ટ કરો, જનરલ પ્રશ્ન. નેક્સ્ટ, ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરા સમજાવો. ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરા સમજાવો. બધા જનરલ પ્રશ્ન જ, હા, કારણ કે યુનિટ 1 અને 4માં જનરલ જ છે. નેક્સ્ટ, નાટકની ઉત્પત્તિ અને તેનો વિકાસ જણાવો. નાટકની ઉત્પત્તિ અને તેનો વિકાસ જણાવો. નેક્સ્ટ, વિશ્વનાથનું જીવન નોંધ લખો. અસાઇનમેન્ટમાં આપણે આપ્યું હોને. વિશ્વનાથનું જીવન નોંધ લખો. નેક્સ્ટ, વિશ્વનાથની કૃતિઓ વિશે માહિતી આપો. એ પણ અસાઇનમેન્ટમાં છે. વિશ્વનાથની કૃતિઓ વિશે માહિતી આપો. અસાઇનમેન્ટ. નેક્સ્ટ, સાહિત્ય દર્પણનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ સમજાવો. સાહિત્ય દર્પણનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ સમજાવો. હવે જુઓ, તમારા ક્લાસમાં એક જ સવાલ ચાલી ગયો હતો. બીજામાં આપણે આવ્યા છે. બીજો ચાલી ગયો કે નહીં ખબર નહીં. જે બેઠા હતા એ બોલો, બીજો ચાલી ગયો છે? 3-4 છોકરીઓ બેસતી હતી. ઓકે, જોઈ લઈએ છે. ત્યાર પછી ત્રીજો ચલાવવાનો, ચોથો, પાંચમો અસાઇનમેન્ટ છે, છઠ્ઠો ચલાવવાનો. બરાબર ને? તો જોઈ લઈએ છે. યુનિટ 1 અને 4માં આટલા જનરલ પ્રશ્ન છે. યુનિટ 2 અને 3માં ટેક્સ છે હો ને. એટલે ટેક્સ રૂપાબેન પાસે છે, જનરલ પ્રશ્ન મારી પાસે છે.